હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો આજનો દિવસ છે શનિવાર, અને શનિવારની સવાર થોડીક લેટ થતી હોય છે કેમ કે પ્રાણની સ્કૂલમાં રજા હોય, એટલે હું થોડીક લેટથી જ ઉઠતી હોઉં છું. બાકી તો એવરી ડે અરાઉન્ડ 7 વાગ્યાની આજુબાજુ હું ઉઠી જતી હોઉં છું. અને આજે ઉઠીને છે ને ચા પાણી પીધા છે, મારા હસબન્ડનો બ્રેકફાસ્ટ બનાવી એમને આપી દીધો છે કેમ કે એ તો જાગી ગયા છે. પ્રહાન હજી સૂતો છે અને હવે ધીમે ધીમે મારા કામોની જે છે એ બધી શરૂઆત કરીશ. સૌથી પહેલાં તો છે ને પ્રહાન કાલે અહીંયા ડ્રોઈંગ કરતો હતો રાતે, અને આમનામ જ બધું છોડી અને સૂઈ ગયો છે. આ બધા એના કલર્સ છે અને એક મંડાલા આર્ટની એની પાસે બુક છે. આ બુક છે ને એકચ્યુઅલી અમારા ઘરે જે જર્મનીથી એક ગેસ્ટ આવ્યા હતા કે જે થોડા સમય માટે અમારી સાથે રહ્યા હતા. એ ટેરેસ ઉપરના રૂમમાં એ રહેતા, એટલે ત્યાં હજી એનું થોડું ઘણું સામાન પડેલો છે બધું. એમની પાસે બુક્સ ને બધું પેઇન્ટ ને અમુક કલર્સ ને ઘણી બધી વસ્તુઓ હજી પડેલી છે. અને એ જ્યારે ગયા ત્યારે એમની પાસે સામાન ખૂબ વધી ગયો હતો, એટલે એ અમુક વસ્તુઓ અહીંયા મૂકીને જ ગયા છે કે હું ફરી પાછી આવીશ ને ત્યારે એને જોતી હશે એ વસ્તુઓ લઈ જઈશ. બટ પછી સમહાવ એવું થયું કે એમનું આવવાનું અત્યારે કોઈ પ્લાન નથી, એમને કંઈક વિઝા ઇસ્યુ થયો છે એટલા માટે, એટલે કદાચ થોડા સમય પછી ફરીથી પાછા આવે. બટ એમનું કહેવાનું એવું હતું કે કોઈ ખરાબ થતી વસ્તુ હોય કાં તમને કોઈ યુઝ આવતી હોય અને જો કોઈ ગમે એવી વસ્તુઓ તમે યુઝ કરજો. એટલે પ્રહાન કાલે આ બુક એમના ડ્રોવરમાંથી શોધી અને મને કીધું કે મને જોઈએ છે, તો મેં કીધું લઈ લે, એમાં કર ડ્રોઈંગ. આમ બી પ્રહાન બગાડતો નથી કોઈ પણ વસ્તુ, એ બધી ડ્રોઈંગને બધું એકદમ સરસ અને પ્રોપર ફિનિશિંગવાળું જ કરે છે. એટલે આખો કલરનો સેટ હતો અને બુક લઈ અને નીચે આવ્યો, અને કાલે આખો દિવસ એને એ જ એક્ટિવિટી કરી હતી અને પછી રાતે એમ જ બધું છોડીને સૂઈ ગયો હતો. તો ચાલો હવે દિવસની શરૂઆત કરીએ, દીવાબત્તી કરી લઈએ અને પછી કિચનમાં જઈ અને કિચનનું નાનું મોટું જે કંઈ કામ છે એ સંભાળીશું. તો આવી રીતે જો હમણાં દિવસો જાય છે, ઠંડી ખૂબ જ વધારે પડે છે. આટલી ઠંડી તો પોરબંદરમાં મેં ક્યારેય ફીલ નથી કરી. છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા આમ હાર્ડલી સ્વેટર કદાચ કાઢવું પડે તો જ કાઢવું પડે, 1-2 વાર માંડ પહેરતા હશું. બટ અત્યારે તો એવું છે કે સાંજના ટાઈમ પર બહાર નીકળીએ એટલે એટલી ઠંડી લાગે છે કે વાત જ ના પૂછો. અને આજના વિડીયોમાં ફ્રેન્ડ્સ અમે લોકો છે ને આજે સેટરડે હતો એટલે અમે સ્કેટિંગના બધા મધર્સે પ્લાન કર્યો હતો કે છોકરાઓને લઈ અને બોક્સ ક્રિકેટ છે અહીંયા ત્યાં જશું રમવા માટે. એટલે સાંજે આજે ત્યાં જવાનું છે, પછી ત્યાંથી અમે લોકો ડિનર માટે જવાના છે બધા સાથે. તો ખૂબ જ મજા આવવાની છે. વિડીયો આખો જોજો ફ્રેન્ડ્સ. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. અને વિડીયોમાં બધા લોકોની કમેન્ટ સારી આવતી હોય છે અને વિડીયો બધાને ગમે પણ છે, એટલે થેન્ક યુ સો મચ. ઘણા બધા લોકોની કમેન્ટ આવે ને એનાથી, અને સારી પોઝિટિવ કમેન્ટ્સ હોય ને એટલે આપણને મોટિવેશન ખૂબ મળે. અને ક્યાંક ને ક્યાંક આ 2026 છે ને એમાં મારે રેગ્યુલર એક યુટ્યુબર જ બની જવું છે. એટલે આવીને આવી રીતે સપોર્ટ કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને યસ, કમેન્ટ જરૂરથી કરજો. કમેન્ટથી છે ને એકદમ ફૂલ મોટિવેશન મળતું હોય છે. બધા જ યુટ્યુબર્સ લોકો એમ કહેતા હોય ને કે કમેન્ટ કરજો. એ કમેન્ટનું છે ને મને હવે એ સમજાય છે કે બધા લોકોની જ્યારે કમેન્ટ આવતી હોય છે ને ત્યારે આપણને ખ્યાલ આવે કે લોકોને વિડીયો ગમે છે કે નથી ગમતો, ક્યાં કંઈ ખામી રહેતી હોય તો પણ એ લોકો સજેસ્ટ કરતા હોય છે. એટલે આપણને આપણામાં કંઈ ચેન્જ કરવું હોય તો પણ ખ્યાલ આવે. એટલે તમે લોકો કમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે આપણે એક રાઈટ ટ્રેક પર છીએ કે કોઈ ટ્રેક ચેન્જ કરવાની જરૂર છે. કોઈ પણ વસ્તુમાં ક્યાંય પણ સજેશન દેવા જેવું લાગે તો પણ કમેન્ટ કરી શકો છો. અને કમેન્ટ વાંચીને જે મોટિવેશન મળતું હોય છે ને એ એક અલગ જ લેવલનું મોટિવેશન હોય છે. એટલે જ કદાચ હવે મને સમજાય છે કે બધા યુટ્યુબરો કમેન્ટ કરવાનું કહેતા હોય છે. અને પછી મારે થોડું નીચેનું હોસ્પિટલના ડોક્યુમેન્ટનું કામ હતું તો એ મેં થોડી વાર કર્યું. એ જે મારે કામ છે ને અમુક એ બધું ચેક કરવાનું ને એ મારે એવરી ડેનું 15-20 મિનિટનું કામ હોય જ છે નીચેનું. અને હવે ધીમે ધીમે નીચે પણ જવાનો પ્લાન કરું છું કે થોડી વાર ફ્રી હોઈશ તો પછી નીચે જઈશ સ્ટાફ સાથે. કેમ કે અત્યાર સુધી તો શું છે, ઘરના બધા કામો કંઈક નવું ચાલતું હતું. હવે બધું ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે, તો હવે ધીમે ધીમે નીચે જવાની પણ શરૂઆત કરવી છે કે જેથી કરીને મને પણ થોડું ચેન્જ મળે અને આપણું જે એક ફિલ્ડ છે એમાં આપણે થોડા ઇન્વોલ્વ રહીએ. સો ચાલો ફ્રેન્ડ્સ. મસ્ત ડ્રોઈંગ કેમ બનાવતા હોય? એ તો શીખ્યા હોય દીકા, પછી પ્રેક્ટિસ કરે ને એટલે આવડી જાય. તું કરવા મને હાલ તારું ઓલા કલર્સને લઈને. ચાલ હાલ, હું રસોઈ બનાવી નાખું કાનડમાં. ત્યાં સુધીમાં તું છે ને કરીને હાલ મોબાઈલ મૂકી દે. ચાલ આજા હાલ. સો ચલો ફ્રેન્ડ્સ, પ્રહાનને ખાવા છે દાળ ભાત અને શાક રોટલી. તો ફટાફટ જઈએ છીએ હવે કિચનમાં. અને મારું જે કંઈ કામ હતું થોડું ઘણું બેંકનું ને બધું ફાઇનાન્સનું ને બધું થઈ ગયું છે. અને હવે આપણે જઈશું કિચનમાં, બનાવીશું દાળ ભાત શાક. માસીબેન છે જ કિચનમાં ઓલરેડી,
તો માસી રોટલી બનાવે છે અને અહીંયા પાછો કપડાનો ઢગલો આજે પડ્યો છે. આજે સવારે મેં નહોતા લીધા, કાલે થોડાક ભીના હતા એટલા માટે. તો ચાલો જઈએ હવે કિચનમાં. તો માસી ચાલો આપણે બનાવીએ રોટલી પ્રહારને દાળ ભાત ખાવા. ચાલો લાગી જાઓ. રોટલીને દાળ ભાત. અને ભાત અને શાક. હવે તો માસીને હજી વાસણ ચડાવવાના બાકી છે. લોટ બાંધીને પછી ચડાવશે. તો ચલો પ્રહાને કહી દીધું છે. આજે મેં એને પૂછ્યું કે તારે શું જમવું છે, તો એને તો દાળ ભાત જ કહેવાના હોય. બપોરે એને દાળ ભાત જ ખાવા હોય. આમ છે ને પ્રહાન રોટલી ઓછી ખાય છે, એને રોટલી બહુ ભાવતી નથી, બટ એની કમ્પેરિઝનમાં એને રાઈસ વધારે ભાવતા હોય છે, એટલે એ દાળ ભાતનો ઓપ્શન વધારે મને આપતો હોય છે. આજે મને ઈચ્છા નહોતી દાળ ભાત બનાવવાની, પછી મેં કીધું ચાલો બનાવી નાખો આજે. એટલે હું ને પ્રહાન દાળ ભાત બનાવ્યા હોય ને ત્યારે હું રાઈસ અને દાળ જ લેતી હોઉં છું. આમ બી મેં ફિક્સ જ હોય છે. જો હું રાઈસ ખાઉં તો રોટલી નથી ખાતી, અને રોટલી ખાતી હોઉં તો પછી હું રાઈસ નથી લેતી. બેમાંથી એક જ ઓપ્શન રાખતી હોઉં છું. એટલે અહીંયા દાળ અને ચોખા બે કાઢીને રાખ્યા છે. આજે પલાળવાનો ટાઈમ નહોતો, કેમ કે આજે મારે બનાવવા જ નહોતા, બટ પ્રહાનને કીધું કે ખાવા છે એટલે પછી હવે મારે ઇન્સ્ટન્ટ જ બનાવવા પડશે, નહીંતર હું સવારે જ પલાળીને રાખી દેતી હોઉં છું. તો અહીંયા દાળ અને ચોખા બંને પ્રોપર એને પહેલાં વોશ કરીશ. ચોખા છે ને પાવડર દઈને મેં રાખ્યા છે, કેમ કે 2 વર્ષ પહેલાંના મારા લીધેલા ચોખા હજી એમના ઘણા બધા પડેલા છે. ત્યારે મેં એક બાજકું લીધું હતું, પણ મને એમ હતું કે યુઝ આવી જશે, બટ પછી યુઝ નથી થતું એટલું બધું. એટલે આ ચોખા છે એ ખરાબ ન થઈ જાય એટલા માટે મેં એમાં પાવડર દીધેલો છે. એટલે પાવડર કે દવા નાખેલી હોય ને કોઈ પણ વસ્તુમાં, એટલે 4 થી 5 વખત પ્રોપર પાણીથી એને હું પહેલાં ક્લીન કરું અને પછી એમાં પાણી નાખી અને થોડી વાર રહેવા દેતી હોઉં છું. અને અહીંયા તુવેરની દાળ લીધી છે, તો હું રેટિયો તુવેરની દાળ આવે એ યુઝ કરું છું. તેલવાળી જે આવતી હોય છે ને એ જ. એટલે એને પણ 1-2 પાણીથી વોશ કરી દઈએ તો ચાલી જતું હોય છે પછી. અને ચોખા તો મેં તરત જ મૂકી દીધા છે ભાત બનવા માટે. અને ભાતમાં અમે મીઠું નાખતા હોય છે, એટલે થોડું મીઠું એડ કર્યું છે. અને સાથે સાથે પ્રહાન પણ એમ કહેતો હતો કે મને ડ્રોઈંગમાં 1-2 વસ્તુ મમ્મા નથી સમજાતી, તો મને થોડીક હેલ્પ કરી દે. પ્રહાનને છે ને ડ્રોઈંગ કરવી બહુ જ ગમતી હોય છે. જો એને થોડો કે મોટિવેટ કરીએ ને તો આખો દિવસ પછી ડ્રોઈંગ જ કર્યા કરે. અને અહીંયા દાળ પણ નાખી દીધી છે કુકરમાં, કે ફટાફટ ચડી જાય તો રોટલી બને ત્યાં સુધીમાં દાળ ભાત થઈ જાય તો પ્રહાનને પછી જમાડી દેવા થાય એટલા માટે. એટલે એક સાઈડ કુકરમાં દાળ અને ભાત બંને ચડવા મૂકી દીધા છે. અને સાથે સાથે પ્રહાનની જે કંઈ પણ ક્વેરીઝ હતી એ પણ સોલ્વ કરતી જાઉં છું. હમણાંથી છે ને હું એવું જ કરું છું, કિચનમાં કુકિંગ કરતી હોઉં ને ત્યાં જ પ્રહાનને ટેબલ પર બેસાડી દેતી હોઉં છું, કે એનું હોમવર્ક કરવાનું હોય તો એમાં પણ હું જોઈ શકું, એમાં પણ હું ધ્યાન આપી શકું વારે. અને કાં પછી મને જો બેડરૂમમાં હોય તો ત્યાંથી મને બોલાવે, એટલે મારે આવવા જવામાં ટાઈમ બગડે. એના કરતાં હું એને એમ કહું કે ટેબલ ઉપર બેસીને જ હોમવર્ક કર કે ડ્રોઈંગ કર, કે જેથી કરીને હું તને પ્રોપર બધી વસ્તુ સજેસ્ટ કરી શકું. ક્યારેક છે ને એવો સમય આવી જાય કે છોકરાઓને એક્ટિવ રાખવા માટે આપણી પાસે કોઈ આઈડિયા જ ના હોય કે હવે એને શું એક્ટિવ રાખવા કે જેથી કરીને મોબાઈલથી દૂર રહી. અત્યારે પણ એવું જ છે. અત્યારના હરેક પેરેન્ટ્સની એક જ કમ્પ્લેન હોય છે કે છોકરાઓને ટાઈમ શું આપવો, એમની એક્ટિવિટી અલગ થઈ ગઈ હોય છે, એમને કઈ રીતે બિઝી રાખવા કે જેથી કરીને એ લોકો સ્ક્રીન ટાઈમ ઓછો લે. કેમ કે આપણે આજકાલના પેરેન્ટ્સને થોડાક રિજિડ થઈ ગયા છીએ, છોકરાઓની બાબતમાં ઓવર કોન્શિયસ થઈ ગયા છે. કેમ કે પહેલાં જ્યારે અમે નાના હતા ત્યારે અમે અમારા ઓલમોસ્ટ ટાઈમ સ્કૂલે જતો અને સ્કૂલેથી આવીને ફ્રેન્ડ્સની ઘરે જ રમતા. આપણે ક્યાં રમતા હોય એ આપણા પેરેન્ટ્સને ખબર જ ન હોય. અને આ ફ્રેન્ડની ઘરે, પેલા ફ્રેન્ડની ઘરે સાયકલ ફેરવતા. અમે તો નાના હતા ત્યારે પૈણા પણ ફેરવતા, જે ટાયરનું પૈણું હોય ને, સાયકલનું છે, ગાડીનું છે, રિક્ષાનું છે, એવી રીતે. પછી અમારા ગામમાં ત્યાં સાયકલ ભાડે મળતી, 2 રૂપિયામાં 1 કલાક સાયકલ આપતા, કે જે રેન્ટ ઉપર આપણે ફેરવી શકીએ. તો અમે બધી છોકરીઓ છે સાયકલ એવી રીતે રેન્ટ ઉપર લઈ અને આખા ગામમાં ચક્કર મારતા અને ફરતા. પણ પેરેન્ટ્સને આમ કોઈ ચિંતા નહોતી એ સમયે કે છોકરાઓ ક્યાં હશે, ગામમાં જ હોય. એમનું કહેવાનું ત્યારે એવું જ થતું કે બસ હશે ગામમાં જ, બીજે ક્યાં જશે. પણ ગામમાં એટલું એમને સેફ ફીલ થતું. અને હવે આપણે અત્યારના છોકરાઓને આપણે નીચે ગલીમાં મોકલવા હોય ને તો પણ આપણને ડર લાગે. આપણી આઈઝ ઓલવેઝ એની માથે જ હોય છે, આમ એની ઉપર જ, કે એકલો જતો નથી રહેતો ને, કોઈ એને બોલાવશે નહીં ને, અજાણી વ્યક્તિ કોઈ આમ નહીં કરી દઈ ને, એવી આમ કન્ટિન્યુઅસલી છે ને એવી જ કંઈક ફિલિંગ્સ આવ્યા કરે આપણને. અને એકલા મૂકવામાં તો બહુ જ બીક લાગતી હોય છે કે અત્યારના ટાઈમ પર એકલા છોકરાઓ, અને હવે જતા પણ નથી કોઈ છોકરાઓ, બધા જ મોસ્ટ ઓફ છોકરાઓ પોતાના ઘરમાં જ ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે. અને જો કોઈક એક્ટિવિટી છોકરાઓને કરાવી હોય તો પછી બધી મધર્સ ભેગા થઈ અને ક્યાંક લઈ જતા હોય છે. એટલે
સમય બહુ ચેન્જ થઈ ગયો છે. એટલે અત્યારે હવે છોકરાઓને આપણે મોબાઈલ પણ આપવા નથી અને એને એક્ટિવ પણ રાખવા છે અને આપણે પણ સમય એને નથી આપવો. એ બધી જ વસ્તુઓ હવે ભેગી થઈ છે ને એવા ટાઈમ પર મધર્સ માટે બહુ ચેલેન્જિંગ થઈ જતું હોય છે છોકરાઓને બિઝી રાખવાનું. કમેન્ટ કરીને જણાવજો જે પણ મારા એજની છોકરાઓની મધર હોય ને એમને કે એ પોતાના બાળકોને એક્ટિવ રાખવા માટે કઈ કઈ એક્ટિવિટીઝ કરાવતી રહેતી હોય છે જ્યારે મારી જેમ આવી રીતે આપણે એકલા હાથે મેનેજ કરતા હોય ને ત્યારે. જ્યારે 6 વર્ષનો હતો ને ત્યારે કવરને મૂકી શું એનો પપ્પા પાસે જઈએ મમ્મી નાની એક જોડી કપડાં લીધી. તું નાઈ લે તો હવે હાલ તો જલ્દી કરતો. તો ચાલો ફ્રેન્ડ્સ, જો આજે છે સેટરડે અને પ્રહાના જે નાઈ છે બપોરના ટાઈમે જમી લીધું છે. અત્યારે વાગ્યા છે કેટલા 3:30 વાગ્યા છે અને હવે જો નાવા બેઠો છે. સવારે મેં કીધું પણ ન આવ્યો, વાળ કપાવવા પણ ન આવ્યો કેમ કે એના હેર બહુ જ વધી ગયા છે. અને પહેલાં હું એની જેની પાસે હેર કરાવું છું ને 1 મહિના એ ભાઈ નહોતો, એ ક્યાંક ટ્રેનિંગમાં ગયા હતા. તો હવે એ આવી ગયા છે પણ તો આજે આવ્યો નહીં, જોકે આમ તો સેટરડે છે એટલે હેર કટિંગ ન કરાવતા હોય. પણ હું તો બહુ કંઈ એવું માનતી નથી, પણ હવે કાલે જ જવું પડશે કેમ કે જો આજે તો છે ને અમારે જવાનું છે બોક્સ ક્રિકેટ માટે. બધા અમે લોકોએ પ્લાન કરેલું છે. શું કે કેટલા વાગ્યાનો? 4:30 ના જવાનું તારે. ત્યાં ન ઉડાડે એ બધે બેટા, ગંદુ થાય, મારે બધું ધોવું પડશે પછી. તો મને હસાડ. નહીં હસાવ નહીં, પાણી જતું રહે અંદર. છી ગંદુ જલ્દી કર ને. બબડ બબડ બબડ. માલ દીક માલ કાન. હા માલ ચકુલો ડોલમાં બેટા. પેલા તો બહુ હસતો, નાનો હતો ત્યારે એમ કહેતી તો માલ દીક એમ કહેતી ને તો બહુ જ દાંત કાઢતો. તીર ચીની ગાય. હાલ ને દીકો જલ્દી કર. કોને હેરાન કરે તું? શું? હમણાં લાયન ભાઈ નતો, હમણાં કૂતરો ભાઈ નતો, હમણાં બિલાડી ભાઈ નતો. તો છે અહીંયા અમે લોકો આવી ગયા છીએ સાંજના ટાઈમ પર. બોક્સ ક્રિકેટ છે અહીંયા પોરબંદરમાં, સરસ છે. અહીંયા અમે 2 કલાકનો ટાઈમ રાખ્યો હતો છોકરાઓને એન્જોય કરવા માટે. એટલે અમારા સ્કેટિંગમાં જે કંઈ બી આ બધા છોકરાઓ આવે છે એ જ બધા અમારા ગ્રુપમાં પ્લાન કર્યું છે. 6-7 છોકરાઓ હતા અને બાકી અમે બધી મધર્સ છે એ અમે લોકો અહીંયા આવ્યા હતા. પણ આજે ઠંડી બહુ જ હતી, રિયલી એટલી ઠંડી હતી, એટલો પવન હતો. 5, 5:30, 6 વાગ્યાની આજુબાજુમાં પણ બહુ જ ઠંડી લાગતી હતી. પોરબંદરમાં જો એટલી ઠંડી પડતી હશે ને તો અમદાવાદ, રાજકોટ, જૂનાગઢમાં તો કેટલી ઠંડી પડતી હશે. કમેન્ટ કરીને જણાવજો ને તમારા ગામમાં કેવી ઠંડી પડે છે અને બધા ક્યાં ક્યાં ગામમાં રહે છે. અને પછી છેલ્લી 15 મિનિટનો ટાઈમ બાકી હતો એટલે બધી અમે મધર્સ પણ રમતી હતી અને મેં કીધું ચલો મને પણ ક્રિકેટ રમવું ગમતું હોય છે તો આજે પ્રહાન સાથે રમીએ. અમે ઘરમાં રમતા હોય છે પણ આપણે ઘરમાં નીચે ને કેટલું રમી શકીએ, બટ આવી રીતના ક્રિકેટનું પેલું હોય ને આખું ગ્રાઉન્ડ જેવું છે કે બોક્સ ક્રિકેટ હોય તો આપણને પણ રમવાની મજા આવે એવું હતું. એટલે અમે ફરી પાછો પણ પ્લાન કર્યો છે કે થોડાક સમય પછી પાછા છોકરાઓને લઈને આવી રીતે આવશું તો શું મજા આવે. અને જો રમતા રમતા 2 છોકરાઓ છે ને લાસ્ટમાં એકદમ ઝઘડો કરવા માંડ્યા હતા, કોઈકે બેટ મારી દીધું અને છેલ્લી 2 મિનિટની વાર હતી અને છોકરાઓને એવું થતું જોઈને 2 કલાક રમ્યા પછી થાકી ગયા હતા. એટલે થોડું છેલ્લે છોકરાઓના ટેન્ટ્રમ્સ ચાલુ થયા હતા એટલે પછી અમે લોકો નીકળી અને સીધા જ હોટલે જતા રહ્યા કેમ કે રમીને છોકરાઓને ભૂખ પણ બહુ જ લાગી ગઈ હતી. લાસ્ટ રાઉન્ડ છે અમે છોકરાઓ વર્સિસ મધર્સનો કર્યો હતો અને એમાં પણ બધાને ખૂબ જ મજા આવી, ખૂબ એન્જોય કર્યો. અને આ જે બોક્સ ક્રિકેટ છે એ પણ ઘણી મોટી છે સાઇઝ, કેમ કે આ મોટા લોકો માટે છે. એટલે તો આવી રીતે કંઈક અમે જે સેટરડેનો દિવસ હતો એ સાંજની ઇવનિંગ છે બધા સાથે એન્જોય કર્યું. તો બસ ચાલો ફ્રેન્ડ્સ, જો આ વિડીયો તમને ગમ્યો હોય, અહીંયા સુધી વિડીયો જોયો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, કમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જલ્દીથી આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, ટેક કેર.